અમદાવાદ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખની દાદાગીરી સામે આવી છે। દાદાગીરીનું ઓડિયો ક્લિપ અને સીસીટીવી પણ વાયરલ થઈ રહ્યા છે। વ્યાજે આપેલા રૂપિયા પરત લેવા માટે દાદાગીરી કરી હતી। કોંગ્રેસ પ્રમુખ ઝીલ શાહે ફરિયાદી સાથે કરી મારામારી। ફરિયાદીના ઘરે પહોંચી ઝીલ શાહે મારામારી કરી હતી। કોંગ્રેસ પ્રમુખ વ્યાજખોરીનો ધંધો કરતા હોવાનો પણ આક્ષેપ છે। ફરિયાદીએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં જે રજૂઆત કરી હતી તેને લઈને આજે કોંગ્રેસના પ્રમુખ છે તેને દાદાગીરીનો વિડીયો પણ સામે આવ્યો છે। શું મહિલા કોંગ્રેસ પ્રમુખનું આ રીતિનું વર્તન યોગ્ય થઈ શકે કહેવાય કે નહીં તે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। કલાપી કોણ છે ભાઈ? તું પૈસા લઈ જાય ના આપે એટલે કલાપી એવું શીખવાડ્યું છે? પણ હું એવું નથી મારી વસ્તુ મારા એટલા બધા બધી પૈસા બાકી હતા મને કેટલી ખરાબ ગાળ બોલ્યા। તો કલાપીની ધમકી કોને આપે છે? મેં ધમકી નથી આલી બરાબર। તો કલાપી જોડે ગયો હું આવું છું તું ક્યાં બેઠો છે બોલ? ભાઈ આને અહીંયા લઈ આવો નહીં તો પછી હું કરીશ નહીં સારું થાય। તો વધુ વિગતો સાથે પ્રતીક જોડાઈ ગયા છે। જે પ્રતીક જે રીતે અમદાવાદમાં સામાજિક તત્વોનો આતંક તો આપણે જોઈએ પરંતુ કોંગ્રેસના નેતા આ પ્રકારની દાદાગીરી કરે વ્યાજખોરીના ધંધા સાથે સંકળાયેલા હોય એક તરફ પોલીસ જે છે તે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી રહી છે પરંતુ આ કોંગ્રેસના નેતા દ્વારા આ કૃત્ય બિલકુલ અમદાવાદ શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। જ્યારે અમદાવાદ શહેરના તાજેતરના એટલે કે વર્તમાન મહિલા કોંગ્રેસ પ્રમુખ ઝીલ શાહનો એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ સાથે તેમનો એક વિડીયો ફૂટેજ એટલે કે સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે કે જ્યાં આગળ તેઓ એક વ્યક્તિ ફરિયાદી જે છે તેને ધમકાવી રહ્યા છે, તેને ગાળાગાળી કરી રહ્યા છે અને તેને ઉઠાવી લેવાની ધમકી પણ આપવામાં આવી રહી છે। આ ઘટના અમદાવાદના દરિયાપુર વિસ્તારની છે કે જેનો અરજદાર એટલે કે ફરિયાદી સાગર પ્રવીણભાઈ ડબગર નામના વ્યક્તિ છે તે પોતે નોકરી કરે છે। તેમણે પોતાની જરૂરિયાત માટે વ્યાજે રૂપિયા લીધા હતા પરંતુ સમયસર તે રૂપિયા પરત ન આપવાના કારણે ઝીલ શાહ કે જે અમદાવાદ મહિલા કોંગ્રેસના પ્રમુખ છે તેમના દ્વારા અને તેમના એક સાથીદાર દ્વારા તેમને ધમકાવવામાં આવી રહ્યા છે, અપશબ્દો કહેવામાં આવી રહ્યા છે અને જો રૂપિયા પરત ન મળે તો તેમને ઉઠાવી લેવાની ધમકી પણ આપવામાં આવી। આ સાથે જ મહિલા પ્રમુખ દ્વારા જે ફરિયાદી છે તેના ઘરે જઈને પણ તેની સાથે મારામારી કરતી હોવાની એક અરજી અમદાવાદ શહેરના દરિયાપુર પોલીસ સ્ટેશનમાં અરજદાર દ્વારા આપવામાં આવી છે અને અરજદારે માંગ કરી છે કે આ જે ઝીલ શાહ અને વધુ એક આરોપી છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે, તેમને ન્યાય મળે કારણ કે તેમના દ્વારા તેમને અપશબ્દો બોલવામાં આવે છે, તેમની સાથે મારામારી કરવામાં આવી છે અને આ તમામ બાબતોને લઈને હાલ આજે અરજદાર છે તેમના દ્વારા અમદાવાદ શહેર પોલીસ પાસે મદદ માંગવામાં આવી છે। જી પ્રતીક સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।